કનો ફોન આવ્યો નવો નંબર લાગે છે હેલો हेलो આ કોણ जबरदस्त साहेब હા બોલો मैजिक फाइनेंस માંથી વાત કરું છું હા સાહેબ તમારે એક સ્કીમ પાસ થઈ ગયેલી છે શેરી તમારા જે પેલે લોન ભરતા હતા ને હા એ સાહેબ લોન પતી ગઈ એટલે તમારે સ્કીમ આવેલી છે હા એમાં તમે 25,000 ઇન્વેસ્ટમેન્ટ કરો ને સાહેબ હા એટલે મહિના તમારે 50,000 એના ડબલ થઈ જાય એવું બરાબર હા તો તમારે જોઈતી હોય હા તો 25,000 ફાઇનાન્સમાં તમારે ભરવા પડશે એવું છે એમ હા 25 મારા પાસે પડ્યા છે 25 પડ્યા છે ને ઓ હા તો હું અત્યારે આવી જાઉં હો આઈજો હા તો હું સાહેબ તમને તમારા ગામમાં આવીને કોલ કરું તમને હા ઓકે હા સાહેબનો ફોન આવ્યો 25 ના 50 થઈ જશે ઈ કદી એક નવી ગાડી લઈ લે હું 50 છે ને ડાઉન પેમેન્ટ ભરી આ લોટરી લાગી લોટરી આ તો હમણાં શીશા એ લેવા પેલા કમ્પ્લીટ તો શું આ 25 લેણો કોમ થઈ જ આપણું તાણા જ તમે કોપા જિંદગી આવજી પછી ના એમ કે પછી સો જાય હજી થોડું ગયા શું કામ ભેસાવ કરે ગરમી નહીં લાગતી કો એ યાર ઠંડી છે ને શું ઠંડી છે તાણ આ જોર કરે છે ગરમી લાગે બહુ આ તો યા તારે જોજે ખાઈ છે ને તે ઠંડુ લાગે છે શું ઠંડુ લાગે છે યાર બિલ મો પત નહીં આવતું કો બે હવાનો તો કયો બે હવાની કે ઠંડી મારે થઈ જાવ બોલો હું કોમ પડ્યો કોમ તો ઉપર છે થોડા પૈસા દે પૈસા તો નહીં લે આપણે તો પૈસા જરૂર છે ભગવાનને થોડી બીમાર પડી જાય ચિંપણ ના રીસમાંથી લાવવાના પૈસા ના ના છે પૈસા તો જે હોય તમારા માટે થોડા ભેગા કર્યા છે અરે મારા માટે નહીં ભેગા કરતા તો ના પણ કોમ લાગે યાર પણ બોલો નહીં તારી વાતે હાચી છે પણ એક જગ્યાએથી લેવાના છે ને એ આયા નહીં નકારો અરે આલો કે હું તમે કોણ જી વાત તો મારી હાચી રે પણ પૈસા તો હજુ કરા હા મારો ડોરી ખબર છે દુનિયા પડે અરે પણ આમ જોશો પણ પૈસા તો હજુ કરા અરે એવું છે ને આ તો બેંકમાં ભરવાના છે એ બેંકો પાછું ભરતો પણ પેલા લાખો પૈસા પણ હપ્તો આવ્યો છે યાર ટ્રેક્ટરનો હું તમારે છે હો તો વળી કઈ સાલ તો બિલ થઈ ગયું ટ્રેક્ટર જે પણ પાછું નવું લીધું એટલે હપ્તો આવ્યો તો હા હું બનાવો વોન આ બેંકો માં ફોટો પૈસા ના પણ કરવા આવે તારે કાલે પેલો ક્રાઇમર છે ક્રાઇમ વાળા અત્યારે બધા કેસ ચાલુ બરોબર એટલે શું એમાં પૈસા ના લાગે તો કાઢવું જો પડે એવું ઓ એટલે કેવું તો મને આવે ને પેલો હાજી પર પણ મારો હપ્તો આવ્યો છે યાર એટલે નકે તમે કદી ના પાડી લેવી એ હા શુભો લે કોપા નહીં આવે એ હોય તો ના હોય છોડી લાવવાનું હે દે ને બુવા તારી વાત હોય સીરિયા પણ પૈસા તો હજુ હા ઓલો ઘણા કરવાનો કોકનું વાજો યાર ખરાબ બપોરે એ શું છલિયા હા સવારના હાજી ઓ આ મૃતા મેં ફોન કર્યો તો ઓ સવારે ફોન કર્યો તો તમને ઓ
તમારી પેલી લોન પૂરી થઈ ગઈ છે ને એટલો સ્કીમ આવી છે મેજિક ફાઇનાન્સમાંથી તમે ઇન્વેસ્ટ કરો 25,000 જેવા એટલે 2-3 મહિનામાં તમારા 25 ના ડબલ થઈ ગયો એટલે આમ સારા માટે સ્કીમ આવી એવું પછી કોઈ પોલા જેવું તો નહીં કે ના ના યાર હું બોલાવવાનું હોય તમે હપ્તા કમ્પ્લીટ ભરાય એટલે તમારા સિવિલ વધી ગઈ છે પેલા પેમેન્ટ રેડી છે ઓહો તો પછી તો હવે તો પછી લઈ જો પાછા કઈ કોઈ ના લે તો અરે એવું ના હોય યાર ઈ કરો એક ફોટો પાડજો જો આ મેજિક ફાઇનાન્સ ના બધા નિયમો બરોબર પૈસા એક કરો બધા પેમેન્ટ લાવો લ્યો કમ્પ્લીટ ગણીને જ મૂક્યા કેટલા જણાનું ડબલ થઈ જાય હા 60 દિવસનો ડબલ પેમેન્ટ 2 મહિના હા 60 દિવસમાં તો મારું પેમેન્ટ ડબલ થઈ જશે બરાબર તમારા છો હું ફોન કરી તમને માહિતી આપી દઈશ બરોબર લો આ રિસિપ્ટ તમારા જોડે રાખ અને ફોન કરું ને એટલે ફોન ઉપાડજો બસ હા રેડી કશો વાંધો નહીં ચલો હું જોઉં બરોબર હવે તમે શાંતિથી આરામ કરો હા ચલો તાર આવજો આવજો હા આ તો પેલા સાહેબનું પૈસા આલે કેટલા 2-2.5 મહિના થઈ ગયા ફોન કરવો પડશે સાહેબનું કરવો દીધું ચાર્જિંગ પતી ગયું કે હું ફોન ચીજો આવે છે સાહેબ પટી ગયો કે હું એ ફોન તો ઉપાડો શું મારે આ કેમ ફોન સીધો કરી નાખ્યો મને મારા 25,000 ગયા હવે કાને મોઢું બતાવે કોણજીને જવું પડશે આ તો મને ઉપર તો નહીં 25,000 લઈ ગયો છું પણ શું કરવાનું કેમ રો રો કોણજીઓ એ હતો ખરા પૂછો અમે તો ત્યાં આવું કે છે સ્વિચ ઓફ છે વળી ફોન હું કે એટલે હો પડતા તમે કેટલા એક જણાએ સાહેબને છે ને મને એવું કીધું તું કે તમે મને 25,000 આલો હું તમને 2 મહિનામાં ડબલ કરીને આલે એમાં ફોન જ નહીં ઉપાડતો હવે શું કરવાનું 2 મહિના પહેલા બીમાર પડી ગઈ એ જોવે આ જોજો આ રેસીપી આલીને જોઉં છું 25ની ના થાજી હા આનો મેજિક ફાઇનાન્સ લખ્યું છે એવું હોય એ સાહેબ જ આવ્યા હતા પણ મેજિક ફાઇનાન્સ કોઈ જગ્યાએ સત નહીં ઓલ ઇન્ડિયા પરમિટમાં કોઈ એવું તાણ છે એવું વળી એટલે યાર 25,000 લઈ ગયું છે તો જ્યાં જ્યાં એ તો હું જ્યાં વળી જ્યાં આવ્યો તો 25,000 રૂપિયા એવું ના રે યાર અત્યારે તમે પૈસા લેવા ના આવ્યા એ દાડો પણ એ દાડો તમે કે અમારા હપ્તો પર કે હા એ તો કહેતો તો યાર એવું એટલે પણ કહેતો હતી થોડું દાડો અને ડોહી બીમાર પડી હતી ખબર તો નતું કીધું હું કીધું તે દાડા અને તમે બીજા સાહેબને 25,000 રૂપિયા શું કહેતો હતો કે સાયબર ક્રાઇમનું અત્યારે બહુ જબર કંભણ ચાલે બરોબર એટલે તમે શેતીને ભરજો એમ મને તો હું ખબર ફોન કરું છું ફોન સીધો આવો છો એટલે અમે ગામના સુર છીએ
અરે હું હા? બોલ્યો તો એ જ છું કે તારીનો મતલબ હું જેમ કે પેલા તે હું મને- બોલ્યો ને હું એ હું જ છું કે હું બોલ્યો ના બોલ્યો કરો તમે- જાય કે 25 તોય 25 હાલે તો માગવા ના જોત કેમ હું પાછા હા? નહીં આવું કશું ના આવે તો જ્યાં પૂરું થઈ ગયું પણ અમે કોક કરીને આવું ક્રિયા પાછા આવું તે મારો 25,000 નો શેક ફાડી ગાલ્યું લે જ્યાં નહીં અમે નાથાજી હા. અમે રોય કોઈ મેળ ના આવે બરોબર આમ એક જ શું થાય કરીએ એક જ થાય અમે આ લઈને છે ને આપણે પોલીસ સ્ટેશન પર કાર્યવાહી કરાવીએ તાણે મેળા. કેસ કરીએ ને હા. તાણે તમે મન તો ના લે પણ લે હેડો તમારું તો કોક કરીએ એનું જો ને હેડો પોલીસ એ સ્ટેશન સંપલે નહીં પહેરવો